આજે 23 સપ્ટેમ્બર 2024 સોમવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રગ્રહને નમન કરું છું। આજે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠી તિથિ છે, જે બપોરના 1:50 સુધી છે। ત્યાર પછી સાતમની તિથિ છે। આજે રાત્રે 10 વાગ્યા સુધી ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં રહેશે। ત્યાર પછી ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે સિદ્ધિ યોગ છે અને વણિજ અને વિષ્ટિકરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા વૃષભ રાશિમાં રહેશે। આજે છઠનું શ્રાદ્ધ છે, આજે સાતમનું શ્રાદ્ધ છે અને આજે સૂર્યોદયથી આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિયોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 7:30 થી સવારના 9 વાગ્યા સુધી હતો। કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ પૂર્વ અને અગ્નિ દિશાની તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ। આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુ ગ્રહ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં રહેવાના છે। આ એક ખૂબ જ શુભ નક્ષત્ર હોય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ આ જ નક્ષત્રમાં થયો હતો। તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓ માટે સારો જઈ શકે છે।